નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે મારા એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આપણા વિષય અર્થશાસ્ત્રમાં ધોરણ 12. આપણે HSC એક્ઝામ પ્રિપેરેશન સિરીઝ આપણે કન્ટિન્યુઅસ રાખેલી છે. અગાઉની સિરીઝ 1થી કરી અને 7 સુધીની જે વિકલ્પવાળા પ્રશ્નોની આપણે સિરીઝ બનાવેલી છે. જો તમે તે જોઈ ન હોય તો મારા યુટ્યુબ ચેનલ ઉપર આ અવેલેબલ છે. 1થી કરી અને 7 પાર્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પવાળા પ્રશ્નોની આપણે સિરીઝ બનાવેલી છે. આજની આ સિરીઝ આપણે નામ દીધું છે પાર્ટ 8, બરાબર. અને ટૂંકા પ્રશ્નો, અને આ ટૂંકા પ્રશ્નો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્સપર્ટ ટીચર, ખૂબ જ અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ગુણવાળા ટૂંકા પ્રશ્નોમાં આપણે આજના આ વિડીયોમાં 10 પ્રશ્નો લીધેલા છે. તો આજે આપણે આ 10 પ્રશ્નો જે છે એને આપણે જોશું. તો ટૂંકા પ્રશ્નોને પણ મેં મુદ્દામાં બનાવી દીધેલા છે, ટૂંકાને અતિ ટૂંકા બનાવી દીધેલા છે. તમારા સાહિત્યમાં કદાચ ટૂંકા પ્રશ્નોના જવાબ પણ થોડાક વિસ્તારથી આપેલા હશે, પણ અહીં મેં એવો પ્રયાસ કર્યો છે કે ટૂંકા પ્રશ્નોને પણ વધુ અને વધુ સરળ રીતે કેવી રીતે યાદ રાખવા. તો અહીં તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 1 છે, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન એવી રીતના પૂછાય છે બોર્ડમાં કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીં તમે જવાબ જોઈ શકો છો. તો સૌથી પહેલાં વૃત્તાંશ આકૃતિ દોરવા માટે વર્તુળનું કુલ ક્ષેત્રફળ જે છે એ લેવું પડે છે. કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360 અંશ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી દરેક પેટા વિભાગનો વૃત્તાંશ શોધવો પડે છે, બરાબર. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યના આધારે આપણે વૃત્તાંશ શોધીએ છીએ, બરાબર. અને બધા વૃત્તાંશોનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 અંશ થવો જોઈએ. આ જે પેટા મૂલ્ય મળે છે એને વૃત્તાંશની અંદર, વર્તુળની અંદર એનો જેટલો હિસ્સો હોય છે એ મૂલ્ય પ્રમાણે એને હિસ્સો મળે છે. આ રીતના એક વૃત્તાંશ આકૃતિ તૈયાર થાય છે. તો તમે આ રીતના 3 મુદ્દા જે છે એકદમ શોર્ટમાં યાદ રાખી શકો છો, અથવા તમારી નોટબુકમાં બની શકે તો તમે નોંધી શકો છો કે આ શોર્ટ મુદ્દા ઉપરથી તમે વિસ્તારથી થોડુંક લખી શકો છો. પછી બીજો પ્રશ્ન છે, આકૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો આકૃતિના તમને 6 પ્રકારો દેખાઈ રહ્યા છે. જો કે આ તો બિલકુલ સરળ છે. પહેલી આકૃતિ ચિત્રાકૃતિ છે, બીજું વિકિરણ આકૃતિ છે, પછી સમય આધારિત રેખા આકૃતિ છે, વર્તુળ આકૃતિ છે, સ્તંભ આકૃતિ છે અને વૃત્તાંશ આકૃતિ છે. પછીનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ એનું મહત્વ શું છે? એવો પ્રશ્ન પૂછાય છે. મહત્વ જણાવો. તો આલેખ અને આકૃતિ દ્વારા કોઈ પણ અર્થશાસ્ત્રના અટપટા સરળ અને સ્પષ્ટ બને છે. અટપટા આંકડા હોય તે કેવા બની જાય છે? સરળ અને સ્પષ્ટ બની જાય છે. અઘરો કોઈ પણ સિદ્ધાંત હોય ને એ પણ સરળ સમજી શકાય છે આકૃતિના આલેખ દ્વારા. પછી વલણ સમજી શકાય છે. જે પણ ફેરફારો થાય ને અર્થશાસ્ત્રમાં, જુદા જુદા ક્ષેત્રોમાં જે વલણ જે છે એ જાણી શકાય છે અને સમજી પણ શકાય છે, સહેલાઈથી સમજી શકાય છે. જો મેં એકદમ શોર્ટમાં લખ્યું છે, તમને શોર્ટમાં યાદ રાખશો તો તમને વિસ્તારથી થોડુંક આવડી જશે. તો એકદમ શોર્ટમાં યાદ રાખવા માટે આ બનાવેલું મટીરિયલ છે. પછી સમય અને શક્તિનું બચત થાય છે, બરાબર. આકૃતિના આલેખ દ્વારા અર્થતંત્રમાં જે પણ ઘટનાઓમાં જે પણ ફેરફારો થાય છે એ આકૃતિના આલેખમાં સ્પષ્ટ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, અને જુદા જુદા સમયગાળા માટે આપણે એને સરખાવી પણ શકીએ છીએ, તુલના પણ કરી શકીએ છીએ. મુશ્કેલ સિદ્ધાંતોને સ્પષ્ટ બનાવે છે. કોઈ પણ અઘરા સિદ્ધાંતો હોય, મુશ્કેલ સિદ્ધાંતો, કોઈ પણ અઘરા સિદ્ધાંતો જે છે એને સ્પષ્ટ રજૂઆત કરી શકાય છે.
વિદ્યાર્થી મિત્રો, તમને આ શોર્ટ પ્રશ્નોને અતિ શોર્ટ બનાવી દીધેલા છે. એ કેવા લાગ્યા છે એ પણ તમે કોમેન્ટમાં જરૂર અને જરૂર લખજો. પછીનો પ્રશ્ન છે, ડેટા સીડી પર નોંધ લખો. તો જો નોંધ એકદમ સરળ આપણે બનાવી દીધી છે. તો અહીંયા પહેલો શોર્ટ મુદ્દો બનાવી દીધો છે, સંશોધન સંસ્થાઓ માટે ઉપયોગી. બરાબર, જે પણ સંશોધન સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ છે, જેનું કામ સંશોધન કરવાનું, રિસર્ચ કરવાનું છે, તો એના માટે સીડી જે છે ને એ ખૂબ જ ઉપયોગી હોય છે. પછી રાષ્ટ્રીય આવક વસ્તી ગણતરીની માહિતી, આ સીડીમાં શું હોય છે કે સીડી શેની તૈયાર કરવામાં આવતી હોય છે? તો રાષ્ટ્રીય આવકની સીડી તૈયાર કરવામાં આવતી હોય છે, વસ્તી ગણતરીને લગતી સીડી તૈયાર કરવામાં આવતી હોય છે. બરાબર, અને વિવિધ મંત્રાલયના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં અવેલેબલ જોવા મળે છે. પછી આ સીડી જે છે ને કોણ તૈયાર કરાવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ એક વાક્યમાં કે વિકલ્પમાં પણ પૂછાયેલો છે. CMIE જે છે, જેને ઇંગ્લિશમાં પૂરા નામમાં કહીએ છીએ તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી જેવી સંસ્થા દ્વારા આ સીડી તૈયાર કરવામાં આવે છે. ઓકે. પછી જરૂરી માહિતી ઝડપથી મેળવી શકાય છે. તો સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર ઝડપથી ટૂંકમાં તરત જ મેળવી શકાય છે. એટલે માહિતી જે છે ને ઝડપથી મેળવી શકાય છે. બરાબર, તો આ જે સીડી વિશે આપણે નોંધ તૈયાર કરેલી છે, એકદમ શોર્ટ નોંધ. પછીનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કરવામાં આવતા કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે? પ્રશ્ન એવી રીતના પૂછાય છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો શું મહત્વ છે? તો આપણે જાણીએ છીએ કે માહિતીની સરળ રજૂઆત, જો મુદ્દો બનાવી દીધું છે, માહિતી હોય ને એને સરળ રજૂઆત થઈ જાય છે. કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટર ટેકનોલોજીથી કોઈ પણ અઘરી માહિતી હોય છે ને એને સરળ રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. પછી એક્સેલમાં ઝડપી ગણતરી કરી શકાય છે. પછી કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર એક એપ્લિકેશન હોય છે જેને આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ કહીએ છીએ. તો એના દ્વારા એક એક્સેલની અંદર આપણે સરવાળા, સરેરાશ, સહસંબંધ એકદમ સરળતાથી ઝડપથી કરી શકીએ છીએ. પછી છે વિવિધ આકૃતિઓ સહેલાઈથી બનાવી શકાય છે. તમે એક્સેલમાં, કોમ્પ્યુટરમાં એક્સેલ પ્રોગ્રામ જે છે એમાં આલેખ છે, આકૃતિઓ જે છે, જુદા જુદા ટાઈપના આલેખ, તૈયાર આલેખ હોય છે, ખાલી એપ્લાય કરવાનું હોય છે. જુદા જુદા આકૃતિઓ જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. સરસ મજાનો સોફ્ટવેર છે. આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખાસ કરીને આકૃતિના આલેખ તૈયાર કરવા માટે એક આ પ્રોગ્રામ, કોમ્પ્યુટર પ્રોગ્રામ ખૂબ જ ઉપયોગી બની શકે છે, જેથી આકૃતિઓ જે છે ને સહેલાઈથી અને ઝડપથી આપણે બનાવી શકીએ છીએ. પછી હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવમાં માહિતી સાચવી શકીએ છીએ. જે પેન ડ્રાઈવ હોય, હાર્ડ ડિસ્ક હોય, બરાબર, તો એમાં પણ આપણે આ માહિતી, સાચવેલી માહિતી જે છે એ આપણે કોમ્પ્યુટરના ઉપયોગથી અર્થશાસ્ત્રને લગતી કોઈ પણ માહિતી આપણે સંગ્રહ કરી શકીએ છીએ, સાચવી પણ શકીએ છીએ. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તો ઇન્ટરનેટનો ઉપયોગના ભયસ્થાનો. આપણે ઇન્ટરનેટનો તો ઉપયોગ કરીએ છીએ આપણા અર્થશાસ્ત્રના વિષયમાં, તો એના ભયસ્થાનો શું છે, મતલબ એની ખામીઓ શું છે? તો ઇન્ટરનેટ માત્ર માહિતીનું સાધન છે, વિચારશક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. જો ઇન્ટરનેટ માત્ર માહિતીનું સાધન છે, મતલબ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. મતલબ તે શિક્ષક અથવા કોઈ પણ વ્યક્તિનું સ્થાન તો ન જ લઈ શકે. શિક્ષક જેવી વિચારસરણી હોય ને, શિક્ષક પાસે શિક્ષક વિચારી શકે છે, ઇન્ટરનેટ વિચારી શકતો નથી અથવા તર્ક પણ લગાડી શકતો નથી. એટલે કે શિક્ષક કે આપણી વિચારશક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. આ એનો પહેલો ભય સ્થાન છે અથવા એની ખામી છે, એમ કહી શકીએ છીએ. પછી ખોટી, અશુદ્ધ અને ભ્રામક કે નકલી માહિતી દૂર રહેવું. હવે ઘણી વખત ખોટી માહિતી આવી જાય, ઘણી વખત અપ્રસ્તુત હોય, ભ્રામક કે નકલી માહિતી પણ અવેલેબલ જોવા મળે છે. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સમયે ઓથેન્ટિક માહિતી છે કે નહીં એ ધ્યાન રાખવું પડે છે. અને ખોટી માહિતી મળી જાય તો માણસ ભ્રમિત થઈ જાય છે. બરાબર. પછી છે
સાચી અને ખોટી માહિતી અલગ પાડવી. જો સાચી અને ખોટી માહિતી અલગ પાડવાની ક્ષમતા જરૂરી છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી સાચી માહિતી છે કે ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. એનો મતલબ એવું થાય છે કઈ માહિતી સાચી છે ને કઈ ખોટી છે. તો એમાં આપણે એની જાણકારી હોવી જોઈએ કઈ માહિતી સાચી છે અને કઈ માહિતી ખોટી છે. દરેક આંકડાકીય માહિતી હશે ને તો એ આંકડાકીય માહિતી નીચે એક સ્ત્રોત આપેલું હશે. તો એ આપણે સ્ત્રોત જોઈ લેવાનું કે મતલબ કે આ આંકડાકીય માહિતી કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. જો ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરેલી હોય, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, બરાબર, પછી સેન્સસ છે, પછી વિશ્વ બેંક છે, આવા સ્ત્રોત હશે ને તો એ ઓથેન્ટિક કહેવાય, સાચી છે. તો એ માહિતી આપણે ઓળખતા આવડવું જોઈએ કે કઈ માહિતી સાચી છે ને કઈ ખોટી છે. માત્ર વિશ્વસની વેબસાઇટનો જ ઉપયોગ કરવો. આપણે ઇન્ટરનેટ પરથી જે વેબસાઇટ ઉપર આપણે વિશ્વાસ કરી શકાય એવી વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ. નહીં તો આપણે ગેરમાર્ગે દોરાઈ જશું, ખોટી માહિતી મળશે આપણને નહીં તો. પછી છે આર્થિક વિકાસની મર્યાદા. આ બીજા પાઠનો પ્રશ્ન છે, આર્થિક વિકાસની મર્યાદા. તો પહેલી મર્યાદા શું છે? આર્થિક વિકાસ માત્ર આર્થિક પ્રગતિ દર્શાવે છે, માનવ વિકાસનું માપદંડ નથી. માનવ વિકાસનું માપદંડ નથી. પછી સામાજિક પરિવર્તનને માપવું મુશ્કેલ છે. સામાજિક પરિવર્તનને જે છે ને એને માપવું મુશ્કેલ છે. આર્થિક વિકાસમાં સમાજમાં જે પણ પરિવર્તનો થાય છે તો એને કેવી રીતે માપવું, માણસના વલણો કેવી રીતે જોવા. પછી જીવન ધોરણ સુધરે છે પણ હંમેશા વધે તેમ કહી શકાય નહીં. જો જીવન ધોરણ આર્થિક વિકાસથી લોકોનું સુખાકારી વધે છે, લોકોનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો થશે જ, હંમેશા લોકો સુખી થશે જ એવું તો કહી શકાય જ નહીં. બરાબર, એટલે આ એની મર્યાદા છે. માત્ર પ્રગતિ દર્શાવે છે, માનવ વિકાસનો માપદંડ નથી. પહેલી મર્યાદા. સામાજિક પરિવર્તન માપી ન શકાય. સમાજમાં સોશિયલ ચેન્જ જે છે એને માપી શકાતું નથી. લોકોનું જીવન ધોરણ સુધરે છે પણ હંમેશા બધાનું જીવન ધોરણ સુધરે છે એવું કહી શકાય નહીં. પછીનો પ્રશ્ન છે, એવી જ રીતે આર્થિક વૃદ્ધિની મર્યાદા. આર્થિક વિકાસની મર્યાદા છે, એવી રીતે આર્થિક વૃદ્ધિની પણ મર્યાદા છે. તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો એ સંખ્યાત્મક માપ છે ને, સંખ્યામાં દર્શાવી શકાય, આંકડામાં દર્શાવી શકાય, પરિમાણાત્મક ફેરફારો દર્શાવી શકાય છે. તો એ માત્ર ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનમાં વધારો, જો વધારા સાથે સંબંધ છે. યાદ રાખજો, આર્થિક વૃદ્ધિ જે છે ને એ વધારા સાથે એટલે સંખ્યાત્મક બાબત સાથે, પ્રમાણાત્મક બાબત સાથે સંબંધ છે. એટલે માત્ર ઉત્પાદનમાં વધારો થયો, ઉત્પાદનના સાધનોમાં વધારો થયો, ઉદ્યોગોની સંખ્યામાં વધારો થયો, ટૂંકમાં વધારા સાથે સંબંધ ધરાવે છે. માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. મતલબ જે ફેરફારો થયા ને પ્રમાણમાં, પહેલા આટલું ઉત્પાદન હતું, હવે આટલું ઉત્પાદન થયું, પહેલા આટલા ઉદ્યોગોની સંખ્યા હતી, હવે ઉદ્યોગોની સંખ્યા વધી. ટૂંકમાં સંખ્યાત્મક વધારો જે છે, સંખ્યાત્મક ફેરફારો જે છે એ જ ધ્યાનમાં લેવાય છે. એટલે એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તનો. પછી સાંસ્કૃતિક કે મનોવૈજ્ઞાનિક વલણો જે છે ને એ બદલાતા નથી. મતલબ કે સામાજિક પરિવર્તનો જાણવા માટે અપૂરતું છે. કોઈ પણ પરિવર્તન હોય, સમાજમાં આવેલા પરિવર્તનો જાણી શકાતા નથી, કારણ કે એમાં ડેટા જે છે, ડેટા સંખ્યાત્મક વધારા સાથે સંબંધ ધરાવે છે. આ એની મોટામાં મોટી મર્યાદા છે. પછીનો પ્રશ્ન છે, માથાદીઠ આવકની મર્યાદાઓ. તો માથાદીઠ આવક એ માત્ર સરેરાશ છે એમ કહેવાય, માત્ર અંદાજ છે. પહેલું જ આ કે માત્ર અંદાજ છે અથવા માત્ર સરેરાશ છે એમ કહી શકાય છે. દાખલા તરીકે અહીંયા જુઓ, વસ્તી 10 વર્ષે ગણાય છે, બાકીના વર્ષોમાં અંદાજિત વસ્તી જે છે. કારણ કે માથાદીઠ આવક કેવી રીતે શોધી શકાય છે કે પહેલે દેશની કુલ રાષ્ટ્રીય આવક જાણવામાં આવે છે અને એ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે છે, એટલે આપણે માથાદીઠ આવક મળે છે. પરંતુ માથાદીઠ આવક જે છે એમાં જે દર વર્ષે વસ્તી ગણતરી થતી નથી. પછી વસ્તી ગણતરી જે છે ને દર 10 વર્ષે થાય છે. દર વર્ષે માથાદીઠ મતલબ દર વર્ષે
વસ્તીની ગણતરી થતી નથી, તો કેમ કહી શકાય કે જે તે વર્ષમાં વસ્તી ચોક્કસ આટલી જ છે? એટલે માત્ર અંદાજિત વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવકને અંદાજિત વસ્તી વડે ભાગવામાં આવે છે તો માથાદીઠ આવક મળે છે દર વર્ષે માથાદીઠ આવક મળે છે. તો એ થોડોક અંદાજ રહેલો છે, પરફેક્ટ આંકડા તો નથી જ એમ કહી શકાય. પછી ગણતરીની મુશ્કેલી, મતલબ કે માથાદીઠ આવક જે છે ખાસ કરીને રાષ્ટ્રીય આવકમાં આવું જોવામાં આવે છે. માથાદીઠ આવકની ગણતરીમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. માથાદીઠ આવક કયા ભાવે ગણવી? ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી? બરાબર, ચાલુ ભાવ અને સ્થિર ભાવ. બરાબર, તો એ પણ એક મુશ્કેલી છે, તેની પણ મૂંઝવણ છે, જેના લીધે પણ સાચી સ્થિતિ દર્શાવી શકાતી નથી. કારણ કે અમુક ભાવો એવા હોય છે કે વર્ષમાં અનેક વખતો ભાવ બદલાય છે. બરાબર, દાખલા તરીકે આપણે પેટ્રોલના ભાવને ધ્યાનમાં લઈએ તો પેટ્રોલના ભાવ અલગ અલગ હોય છે. તો કયા ભાવથી ગુણાકાર કરવું, કયા ભાવથી ભાવને ધ્યાનમાં લેવા? મતલબ પાયાના ભાવ ગણવા કે ચાલુ ભાવ ગણવા? હાલના વર્તમાન ભાવોએ માથાદીઠ આવક ગણતરી કરવી કે કોઈ પાયાના ભાવે માથાદીઠ આવકની ગણતરી કરવી? આ એક મૂંઝવણ છે, એક મોટો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન છે આર્થિક વિકાસના લક્ષણો. જો આર્થિક વિકાસના લક્ષણો જણાવો. તમારે આમાં જસ્ટ મુદ્દાઓ અમુક લખવાના હોય છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો મેં શોર્ટ મુદ્દા બનાવી દીધા છે. સતત ચાલતી પ્રક્રિયા મતલબ કે ચોક્કસ દિશામાં નિયમિત ધીમે પણ મજબૂત પ્રક્રિયા છે. ચોક્કસ દિશામાં નિયમિત પરિવર્તન થતા હોય છે. અને આ જે આર્થિક વિકાસની પ્રક્રિયા છે ને ધીમી પ્રક્રિયા છે અને મજબૂત પ્રક્રિયા છે. શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં સાવ ધીમી પડે છે. બરાબર, પછી પરિમાણાત્મક ગુણાત્મક પરિવર્તન. તો આર્થિક વિકાસ જ એનો અર્થ જ એ છે કે એમાં પહેલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, સાથે સાથે લોકોનું જીવન ધોરણ કે સુખાકારીમાં સુધારો થાય છે. તો એ એક બાજુ સંખ્યાત્મક, ઉદ્યોગોની સંખ્યા, ઉત્પાદનમાં વધારો, બરાબર, આવકમાં વધારો, એ સંખ્યાત્મક છે, એટલે એને કહેવાય પરિમાણાત્મક. અને ગુણાત્મકમાં તો સુખાકારી વધે ને, લોકોની જીવન ધોરણ સુધરે, લોકો સુખી થાય, તો એને કહેવાય ગુણાત્મક. એટલે તો જો અહીંયા દીધેલું ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક, વસ્તુની ગુણવત્તામાં સુધારો એટલે ગુણાત્મક, લોકોનું સુખાકારીમાં વધારો થાય ને તો એ પણ ગુણાત્મક આવી શકે છે. બરાબર, અને પછી છે માંગમાં પરિવર્તન. જ્યારે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે ને તો લોકોની માંગ જે છે ને એ બદલી જાય છે. કારણ કે આર્થિક વિકાસ જે છે ને એ કોના ઉપર આધારિત છે? તો આર્થિક વૃદ્ધિ ઉપર આધારિત છે. આર્થિક વૃદ્ધિ થશે ને તો આર્થિક વિકાસ થશે. અને આર્થિક વૃદ્ધિ આપણે એ કોને કહીએ છીએ? આવક વધે ને તો આર્થિક વૃદ્ધિ થાય. આવક વધશે તો દેશની આવક વધશે, માથાદીઠ આવક વધશે. માથાદીઠ આવક વધતા લોકોની ડિમાન્ડ બદલશે, એટલે કે રુચિ બદલાય છે. બરાબર, લોકોની રુચિ બદલાય છે, માંગ પ્રત્યેની જે રુચિ બદલાય છે. પહેલાં લોકો પ્રાથમિક વસ્તુઓની ડિમાન્ડ કરતા હતા. બરાબર, જેમ ઓછી વ્યક્તિની આવક હોય તેમ એની ઓછી જરૂરિયાત હોય તો ઓછી માંગ હોય. તો શરૂઆતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની ડિમાન્ડ કરતો હોય માણસ. પછી જેમ લોકોની આવક વધે તેમ એ મોજ શોખની વસ્તુઓ અને સુખ સોગોની વસ્તુઓની ડિમાન્ડ પણ કરતો થાય છે. શરૂઆતમાં એની આવક ઓછી હશે તો પ્રાથમિક વસ્તુઓની માંગ કરે છે, પછી એની આવકમાં વધારો થાય છે તો મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની ડિમાન્ડ કરતો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે, ટૂંકા પ્રશ્નો, જે આપણા અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રના માળખામાં વિભાગ સી જે છે, જે અતિ ટૂંકા પ્રશ્નો પૂછાય છે, જે 2 ગુણવાળા હોય છે, તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાંના આપણે 10 પ્રશ્નો જે છે આજે આપણે સોલ્વ કર્યા. તો આવા પ્રશ્નો જે છે આપણે નેક્સ્ટ સિરીઝમાં લાવશું. તેથી તમે રોજ જે છે યુટ્યુબ ચેનલ ઉપર, મારી ચેનલ ઉપર આ HSC પ્રિપરેશન સિરીઝ જે છે એ જોતા રહેશો. અને જો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર ન હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં ખબર ન હોય, તો તમે જરૂર શેર કરશો. તમે વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.